જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે। આ સાથે A2માં 12,930, B1માં 15,207 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે। ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે। સુરત શહેર જિલ્લામાં ધોરણ 10ના 77,466 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઝળહળતું પરિણામ મેળવ્યું છે। શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેજાણી કૃષ્ણ પ્રવીણભાઈએ 99.93 PR મેળવી શાળા પરિવાર અને પરિવારનું નામ રોશન કર્યું છે। સામાન્ય પરિસ્થિતિમાંથી આવતી કૃષ્ણએ સતત મહેનત કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે। રામોલિયા ક્રિશા વિનોદભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો છો? તપોવન વિદ્યાલયમાં। કેટલા પર્સન્ટેજ કેટલા PR આવ્યા? PR છે 99.96 અને પર્સન્ટેજ છે 97.50। કયા વિષયમાં હાઈએસ્ટ માર્ક છે તમારા? સંસ્કૃતમાં 100। સ્કૂલમાં કઈ પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન? સ્કૂલમાં બહુ સારી મહેનત કરાવવામાં આવતી, ડેલી રિવિઝન કરાવવામાં આવતું અને આગળના દિવસે જે ચાલેલું હોય અને બીજે દિવસે એક્ઝામ લેવામાં આવતી અને ડાઉટ બધા સોલ્વ કરાવતા। ઘરે કઈ પ્રકારે વાંચન કરતા અને કેવો માહોલ હતો ઘરમાં? માતા પિતાનો કેવો સપોર્ટ હતો? ઘરમાં જ્યારથી મારું 10th શરૂ થયું બહુ શાંત માહોલ હતો, મને કોઈ ડિસ્ટર્બન્સ ન થવા દેતો અને શાંતિથી વચાઈ જતું। માતા પિતા શું કરે? ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું તમારું? મારા પિતા કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે અને માતા હાઉસવાઈફ છે। આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવો છે? સાયન્સમાં એન્જિનિયરિંગ લાઈન લેવાની છે। મારું નામ તેજાણી કૃષ્ણ પ્રવીણભાઈ છે। બેટા કઈ શાળામાં અભ્યાસ કરો છો? તપોવન વિદ્યાલયમાં। કેટલા પર્સન્ટેજ કેટલા PR અને કેટલા માર્ક્સ હાઈએસ્ટ છે કયા વિષયમાં? મને 2 વિષયમાં 100 છે, ગણિત અને સમાજમાં 2 વિષયમાં 99 છે, સંસ્કૃત અને સાયન્સમાં, ઇંગ્લિશમાં 93 છે અને ગુજરાતીમાં 92 છે, 97.70% છે। કેટલા PR છે પર્સન્ટેજ? 99.93। માતા પિતાનો અને સ્કૂલમાં કઈ પ્રકારે મહેનત કરી? માતા પિતાએ ફૂલ સપોર્ટ કર્યો છે અને સરે ખાસ સપોર્ટ કર્યો છે। સ્કૂલમાં દરેક સમયે ફૂલ મહેનત કરાવી, જ્યારે પણ ઇન્ક્વાયરી હોય ત્યારે દરેક વખતે હાજર રહ્યા છે। પેપર દર મહિને લે ને LT તો અલગથી લે સવારે આવ્યા ભેગું, અને એ જોઈને દરેક વ્યક્તિને પર્સનલી આન્સર કે અહીંયા તમારે સુધારવાનું છે, અહીંયા તમારે વધારે આન્સરની જરૂરત છે। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે? માતા પિતા શું કરે તમારા? મારા માતા હાઉસવાઈફ છે અને પિતા ટેક્સટાઇલનો બિઝનેસ છે। મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ SSC માર્ચ 2024નું બોર્ડનું જે પરિણામ જાહેર થયું છે એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં 58 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 152 વિદ્યાર્થીઓએ 2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સમગ્ર શાળાનું પરિણામ 98.50% રહેલું છે અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ। વર્ષ દરમિયાન વિષય શિક્ષકો નાનામાં નાની ક્વેરી વિદ્યાર્થીઓને સોર્ટ આઉટ કરાવતા, માસિક કસોટીનું આયોજન રહેતું, મોડલ ટેસ્ટનું પણ આયોજન હતું, પેપર સેટ પણ વિદ્યાર્થીને આપી અને અમારા શિક્ષકો વિદ્યાર્થીઓને નાનામાં નાની ક્વેરી સોર્ટ આઉટ કરાવતા અને આજની જે સફળતા પ્રાપ્ત થઈ છે એનો સંપૂર્ણ શ્રેય અમારા શિક્ષકોને આપું છું અને આ શિક્ષકોની અથાગ મહેનતથી જ અને વિદ્યાર્થીઓના પૂરા સહકારથી જ આ પરિણામ પ્રાપ્ત થયું છે। સાહેબ, જે વિદ્યાર્થીઓ નાપાસ અથવા ઓછા માર્ક્સ આવે તેને શું તમે મેસેજ આપશો? જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા તો જે એમનું પરિણામ જોઈએ એવું આવ્યું નથી, તો એ વિદ્યાર્થીઓને આ જિંદગીની પરીક્ષા છેલ્લી પરીક્ષા નથી। જિંદગીની અંદર ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે। કદાચ A1 ગ્રેડ લાવીને જે વિદ્યાર્થી સફળતા ભવિષ્યમાં મળશે જેવું ચોક્કસ ખાતરી ન આપી શકાય અને ઘણી વખત જે વિદ્યાર્થી ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલો હોય અથવા તો સેકન્ડ ટ્રાય આપીને પાસ થયા પછી પણ એ બિઝનેસની અંદર ઘણો બધો આગળ વધતો હોય છે। એટલે આ SSCની પરીક્ષા એ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી। તો આ અનઉત્તીર્ણ થયેલા બાળકોને પણ શુભકામનાઓ પાઠવું છું કે આવનારા સમયની અંદર ફરી પાછી મહેનત કરે અને ફરી પાછું પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બને। આ તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।